સીતારામ, જય લીલભાઈમાં કેમ છો બધાય? હું એકદમ મજામાં છું. ફૂલ્લી વેકેશન એન્જોય કર્યું, આરામ કર્યો, ખૂબ આરામ કર્યો, ખૂબ કેરી ખાધી અને નીંદર પણ કરી એટલી જ. હવે બેક ટુ નોર્મલ વર્ક ચાલુ થઈ ગયું છે પાછું. આજે પણ હું સ્કૂલે આવી આજે, કેમ કે આજે બધા સ્ટાફના અને બધા રજા ઉપર હતા. તો લકીલી સારું કહેવાય હું આવી તો મેં 2 એડમિશન લઈ લીધા. એટલે કામ કરો, આરામ નહીં. તો કંઈ ને કંઈ મારો ધક્કો ફેલ નથી ગયો. સ્કૂલે આવી તો જોકે મને ફોન આવ્યો હતો કે અમે અહીંયા બેઠા છીએ તો તમે આવો સ્કૂલે, ને જાણીતા જ હતા અમારા, એટલે મને કોન્ટેક્ટ કરીને બોલાવી. બાકી તો નોર્મલી ઓલી ઓફિસમાં જ ફોન આવતો હોય અને સ્કૂલના સ્ટાફના જ બધા હોય એ હેન્ડલ કરતા હોય. પણ આજે કોઈ હતું નહીં, એટલે મારે અમુક બીજું પણ કામ હતું, થોડુંક એ કરવું પડે એમ હતું. હોસ્ટેલની જે તૈયારી હતી એમાં ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. સામાન હતો મંગાવવાનો તો હમણાં જ મેં બસ લિસ્ટ આખું તૈયાર કરી અને વોટ્સએપ કરી આપ્યું છે. તો કાલ સુધીમાં એ પણ આવી જશે. હજી કાલ પણ મારે બધું સેટઅપ કરવામાં થોડુંક મહેનત કરવી પડશે. બાકી તો બધું ઓકે છે. હમણાં વિડીયો હવે રેગ્યુલરી મારો વિડીયો આવતો રહેશે, કેમ કે હવે હું રોજે સ્કૂલે આવતી હોય અને ઘરના કામમાંથી ને એટલું આમ આળસ થઈ જાય ને પછી વિડીયો બનાવવાનો. તો હમણાં કંઈ પણ વિડીયો ન આવતો. ખૂબ આરામ કર્યો અને બહુ કેરી ખાધી. એટલે વેકેશન પૂરું થઈ ગયું. હવે સોમવારથી રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થઈ જાય છે, તો અમારું કામ પાછું ચાલુ થઈ જશે અને સ્કૂલમાં પણ રોનક આવી જશે. આજે તો કોઈ એટલે કોઈ નથી. હા, હોસ્ટેલે જે કામ કરે છે ને જે બહેનો એ લોકો છે, તો એ બધું ત્યાં સાફ સફાઈ ને એ બધું કામ ચાલુ છે. હવે બસનું ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે અહીંયા આગળના વિભાગમાં કોઈ પણ નથી. ખાલી હોસ્ટેલ સાઈડ જે કામ કરે છે એ લોકો છે. તો હવે હું જાઉં ઘરે, અને હજી મારે પોરબંદર અમુક હોસ્ટેલનો સામાન જે લેવાનો છે તો એના માટે જવું પડશે. બાકી તો હું આજે એમ સવારે નીકળી જ ગઈ હતી. ઘરનું કામ પતાવીને 10:30 11 આવી ગઈ હતી અહીંયા. ફોન આવ્યો એટલે જલ્દી વાઈ ગઈ. બાકી કેમ છો તમે બધાય? મજામાં જ હશે. સ્કૂલનો શાંત નજારો જોઈ લ્યો આજે. અને સોમવારથી આવો શાંત નહીં હોય, એકદમ કલબલાટ હશે, અવાજ હશે સ્ટુડન્ટ્સનો. બહુ તડકો છે. અને હવે હું જ્યારે ગાડીમાં બેસીશ ને ત્યારે તો એમ થાય કે કોઈ સજા કંઈક ક્રાઇમ કર્યું હોય ને સજા આપતા હોય ને એવું ઓલું લાગશે. મેં કંઈક મોટો ગુનો કરી નાખ્યો હોય એવી લાગે. તડકો એમાં તપી જાય ને બહુ જ ગરમ થઈ જાય ગાડી. બાકી અહીંયા સુવિચાર અત્યારે નથી, એકદમ નીટ એન્ડ ક્લીન છે. પછી સોમવારથી સ્ટાર્ટ થશે બધું, અને સ્કૂલમાં પણ બધું કામકાજ ચાલુ જ છે, સાફ સફાઈ બાબત. બધી સાફ સફાઈ ઓલમોસ્ટ થઈ ગઈ છે. આમ તો અમારે આજે ડસ્ટબિનને લેવાના છે, હોસ્ટેલનો અમુક ઝીણો મોટું સામાન લેવાનો છે, બેડશીટ્સ ને એવું બધું. બેડશીટ માટે પોરબંદર જવું પડશે મારે. થોડીક વાર એસીમાંથી બહાર નીકળીએ ને તો મોઢું આમ થઈ જાય. આમ એવો તડકો છે જોરદાર. પણ હવે જમી નથી, હમણાં ઘરે જઈને જમી લઈ, પછી 4 વાગે પોરબંદર. સ્ટેરિંગમાં તો હાથ નથી દેવાતો, આમ એટલું ગરમ થઈ ગયું ને, બહુ જ ગરમ થઈ ગયું સ્ટેરિંગ. આખી ગાડી તપી ગઈ હતી. પસીને એસી તો કંઈ કામ જ નથી કરતું. રોડ આખો ખાલી પડ્યો છે. આમ તો અહીંયા થોડીક વાર ધ્યાન રાખવું પડે ચોકડી પાસે. આખી એમાં કાળો કલર હોય ને બહુ તપી જાય. ચાલો હવે આપણે ઘરે જઈએ.
અહીંયા મસ્ત બસ બધી ધોવાઈ ગઈ છે વારાફરતી. બધાએ અહીંયા બસ ધોઈ નાખી છે અને આજે બધી બસ રૂટ ઉપર મોકલી દેવાની, ડીઝલ નખાવીને. કાલથી સ્કૂલ ચાલુ. હમણાં બધાએ ડ્રાઈવર સ્ટાફને બોલાવી અને વ્યવસ્થિત પોતપોતાની બસ બધાને સાફ કરી નાખવાની હતી, અંદરથી બહારથી બધી ધોઈ નાખી છે ને પછી બધી રૂટ ઉપર મુકાઈ જશે. અહીંયા હું ઘણો બધો સામાન લઈ આવી હતી, હોસ્ટેલનો, સ્કૂલનો અને કેટલો બધો. એ બધો પોતપોતાની જગ્યાએ પહોંચાડે છે બધે. હવે નવી ડસ્ટબિન બધામાં રાખી દીધી છે. અહીંયા બેડ તૈયાર થઈ ગયા છે હોસ્ટેલમાં. બેડશીટ લઈ આવી હતી તો બધા રૂમમાં આવી રીતે બેડશીટ લગાડી દીધી છે. કાલથી હોસ્ટેલમાં બધા છોકરાઓ આવી જશે. આખી હોસ્ટેલ સાફ પણ કરી નાખી છે, બધા રૂમ, હોલ બધું. અહીંયા હજી બેડશીટ પડી, હું ઘણી આવી 2-3 બેગ હતી. સાંજના ટાઈમે જે હોસ્ટેલમાં લેસન કરાવતા હોય એની માટે અહીંયા બોર્ડ લગાડી દીધો છે. હોસ્ટેલમાં બાળકોને ડિસિપ્લિન તો શીખવાડે જ છે, પણ એક બધાય સાથે હળીમળીને કેમ રહેવું એ પણ શીખવાડતા હોય અને બધુંય જમતા શીખી જાય. ખાસ કરીને બધા છોકરાઓને મમ્મીઓને એક જ પ્રશ્ન હોય છે, આ નથી ખાતો, ઓલો નથી ખાતો, આમ ટાઈમે નથી જમતો, નાસ્તો બહુ કરે છે, પેકેટ બહુ ખાય. એટલે અહીંયા આપણે પેકેટ સુવિધા સાવ બંધ રાખી છે. કોઈને એવો ખોટો નાસ્તો કરવાનો નથી. અહીંયા ગરમ 2 ટાઈમ નાસ્તો અને 2 ટાઈમ જમવાનું આપીએ છીએ. તો થોડીક એ પણ વસ્તુ શીખે છોકરા હોસ્ટેલમાં.